29ની 29 ઘાત વત્તા 29ને 30થી ભાગતા કેટલી શેષ વધશે? જો આવો દાખલો ગણવો હોય તો અમુક સૂત્રો ધ્યાનમાં રાખવા પડે. જેમ કે આપણે a ની 2m પ્લસ 1 ઘાત અને b 2m પ્લસ 1 ઘાત, એનો મતલબ એ કે એકી સંખ્યા હોય તો એને આપણે a વત્તા બીથી ડિવાઈડ કરી શકાય. બરાબર, એ યાદ રાખજો, a વત્તા બીથી ડિવાઈડ કરી શકાય. બરાબર. હવે એ જ પ્રમાણે બીજો મુદ્દો, તો એની m ઘાત માઇનસ બીની m ઘાત. બરાબર, જો આવું કોઈ આપ્યું હોય તો તેને આપણે a માઇનસ બીથી ડિવાઈડ કરી શકીએ. બરાબર, ભાગી શકીએ. જ્યાં m છે ને એ નેચરલ નંબર હશે. પેલામાં એવું નહોતું, પણ આમાં m નેચરલ નંબર, મતલબ 0 1 2 3 એવી રીતે ત્રીજા પ્રમાણે શું કરી શકાય કે 2a ધી 2 પાવર 2m માઇનસ b 2m, તો એને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરથી ભાગી શકાય. આમાં બી એ જ કન્ડિશન રહેશે કે m છે એ નેચરલ નંબર હોવો જોઈએ. આટલા 3 સમીકરણો આવડે ને એટલે તમને ફટાક 29ની 29 ઘાત વત્તા 29 ને નીચે 30થી આપણે ભાગીએ છીએ, તો 29થી 29ની ઘાત વત્તા 1ની 29 ઘાત એવું લખી શકાય, અને પછી 1 માઇનસ કરી દઈએ, 29 માઇનસ 1. બરાબર, આ રીતે બી લખી શકાય. હવે 30 ને 29 વત્તા 1 લખી શકીએ. હવે આપણે પાછા સૂત્ર નંબર 1 ઉપર આવી જઈએ. તો સૂત્ર 1 પ્રમાણે શું થાય? હવે આપણે સૂત્ર પ્રમાણે શું થાય? તો સૂત્ર પ્રમાણે 2m પ્લસ 1 વત્તા b 2m પ્લસ 1 ડિવાઇડેડ બાય a વત્તા b પ્રમાણે શું થઈ જશે કે આપણે જે આ સમીકરણ છે એ 29 વત્તા 1 29 વત્તા 1 નીકળી જશે, કારણ કે પેલા 2m વાળું થયું એટલે વધ્યા 29 માઇનસ 1 એટલે 28 આપણે વધશે. બરાબર. હવે ફટાફટ દાખલો ગણી નાખો.